બિહારમાં લાખોની મેદની એકઠી કર્યા બાદ હવે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર ભરવા આવી રહ્યા છે। જોકે આ દિવ્ય દરબાર યોજાય તે પહેલા તેમના દરબારને લગતા અને બાબાની કથની અને કરણીને લગતા વિવાદો જોરશોરથી સામે આવી રહ્યા છે। કોઈ વખત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબાના દરબારને લઈને તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે, તો અન્ય જે નેતાઓ છે તે પણ તેમની જે પ્રતિક્રિયાઓ છે તે સામે જોવા મળી રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે એ પ્રતિક્રિયાઓને બાદ કરતા કોઈક નેતાઓ તેમને કહે છે કે તે માત્ર ધર્મનો પ્રચાર કરે છે તેવું કહીને તેમને સમર્થન આપે છે। તેવામાં રાજ્યમાં હાલ જે સ્થિતિ સર્જાઈ છે તેમાં બાબાના દરબારને લોકોની શ્રદ્ધાને માન આપી દિવ્ય દરબાર કહીએ કે પછી નેતાઓની જે નિવેદનબાજીઓ થઈ રહી છે તેને જોતા તેને રાજકીય દરબાર કહીએ તે સમજાતું નથી। હદ તો ત્યારે થઈ જ્યારે એક જ પક્ષના બે નેતાઓ એકબીજાથી વિરોધાભાસી વિચારસરણી ધરાવતા હોય। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે આજે કંઈક એવું જ થયું છે। સવાલ 100%માં કરીશું એની વાત અને કરીશું તેના પર ચર્ચા, પણ તે પહેલા કોંગ્રેસમાં શા માટે બે ફાંટા પડેલા જોવા મળી રહ્યા છે તેની વાત કરીએ। કોંગ્રેસના બે નેતા મહેશ રાજપૂત, હેમાંગ વસાવડા તે બંને વચ્ચે જોવા મળી રહ્યો છે વિરોધાભાસ। હવે તે વિરોધાભાસ શું છે તે પહેલા સાંભળીએ અને પછી કરીએ ચર્ચાની શરૂઆત। જે કોઈ બાબા આવે છે એ બાબા જ છે અને જે બાબા છે એ બહુ સ્પષ્ટ સુરત અને બરોડાના જે ભાજપના હોલ્ડિંગો છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ક્યાંય ભગવાન નથી, પણ અહીંયા ભાજપના નેતાઓના ફોટા અને બાબાના ફોટા છે। જે બાબા રાતોરાત 6 મહિનામાં મીડિયા પ્રેસમાં આવી ગયા એટલે ક્યાંક ને ક્યાંક એને પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે। ભાજપ પાસે હવે અત્યારે આવતી ચૂંટણીમાં 2024માં રામદેવ બાબા ચાલી શકે એમ નથી, એટલે નવા બાબા લઈ આવ્યા છે। આ મારું બહુ સ્પષ્ટ માનવાનું છે। જ્યાં સુધી પક્ષે કોઈ સત્તાવાર નિર્ણય કરીને જાહેરાત નથી કરી ત્યાં લગી મારું, મનીષભાઈનું કે અન્ય નેતાના નિવેદનને અંગત જ ગણવા જોઈએ। એક ફેરા પક્ષ નીતિ જાહેર કરે પછી એ નીતિને ફોલો કરવું બહુ જરૂરી છે। મણિશંકર અય્યર પણ આ દેશના વડાપ્રધાન માટે બોલી ચૂક્યા છે, તો એનો અંગત મત હતો, એમાં પક્ષની ક્યાં વાત આવે છે? આજે હું જે બોલું છું એ મારો અંગત મત છે, હું પક્ષ તરફથી નથી બોલી રહ્યો। પક્ષે હજી સુધી આ બાબત કોઈ સત્તાવાર જાહેરાત કે વ્હીપ આપ્યો નથી। અને આજ તમામ માટે ચર્ચા કરવાની છે ભારતીય જનતા પાર્ટી તરફથી રાજુભાઈ શુક્લા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। આ ઉપરાંત હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા તેઓ પણ જોડાઈ ગયા છે। નિશાંત રાવલ કોંગ્રેસના નેતા તેઓ પણ અમારી સાથે જોડાયા છે અને મહેશ રાજપૂતો પણ અમે સંપર્ક કર્યો હતો, પરંતુ અંગત કારણોસર તેઓ નથી જોડાઈ શક્યા। પરંતુ હેમાંગભાઈ, ચર્ચાની શરૂઆત આપનાથી જ કરીએ। આ જે મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે કે એક તરફ મહેશ રાજપૂત કંઈક કહી રહ્યા છે ને તમે કંઈક કહી રહ્યા છો, શું આને એ જ વસ્તુ કહેવાય કે એક જ પક્ષના બે નેતાઓ વચ્ચે ફાંટા પડેલા જોવા મળી રહ્યા છે અથવા તો વિચારસરણીમાં વિરોધાભાસ છે? નહીં, જ્યાં સુધી મારું જે વક્તવ્ય આપે હમણાં બતાવ્યું એ અતિ સ્પષ્ટ છે। જ્યાં સુધી પાર્ટીએ કોઈ લાઈન નિયમન કર્યું નથી ત્યાં લગી તમામ સભ્યો એમની જે અંગત માન્યતા છે એ પ્રમાણે નિવેદનો કરે, એમાં ભાગ લે ન લે બધું જ છે। એક ફેરા પાર્ટી લાઈન ડિસાઈડ થાય પછી જે છે એ પાર્ટી લાઈન પ્રમાણે ચાલવું એ ફરજ બને છે। હું બહુ સ્પષ્ટપણે કહું છું કે જ્યાં સુધી ધર્મનો પ્રચાર છે, બજરંગ બલીની વાત છે, ત્યાં સુધી હું બાબાની, ધીરેન્દ્ર શાસ્ત્રી, સનાતન હિન્દુ ધર્મ એની સાથે ઊભો છું। ક્યાંય રાજકારણ દેખાય તો એની ટીકા અને વિરોધ કરવાની ફરજ બને। જો એવું કરશે તો કરશું। ઠીક છે નિશાંતભાઈ, આપની શું પ્રતિક્રિયા છે આ મામલાને લઈને? અંકિતભાઈ, સૌપ્રથમ તો ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મારું નામ નિશાંત રાવલ છે। હું એક સનાતની ધર્મનો બ્રાહ્મણ છું અને હું હંમેશા પ્રભુ હનુમાન દાદાની શરણોમાં રહેવાવાળો વ્યક્તિ છું। તમે જોયું એમ કે બાગેશ્વર ધામ એ હનુમાન દાદાજીના આશીર્વાદથી સિદ્ધ થયેલું એક ધામ છે અને એના પીઠાધીશ્વર છે ધર્મેન્દ્ર શાસ્ત્રીજી। અમે કોંગ્રેસ પાર્ટી તરીકે ક્યારેય પણ ધર્મેન્દ્ર શાસ્ત્રીજીનો કોઈ પણ જગ્યા ઉપર કે કોઈ પણ રાજ્યમાં ક્યારેય વિરોધ નથી કર્યો। એ ગુજરાતમાં દરેક શહેરોમાં આવીને પોતાના દિવ્ય દરબારનું આયોજન કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીનો એમાં કોઈ પણ જગ્યા ઉપર વિરોધ નથી રહ્યો। તમારો જે સવાલ કે કોંગ્રેસમાં કેમ ફાટા જોવા મળે છે, અંકિતભાઈ, ધર્મ એ આસ્થાનો વિષય છે। તમે જોવો એમ કે આજે કોઈકનું બિલીફ હોય છે રજનીશ ઓશોમાં,
કોઈક સ્વામીજીને પ્રમુખ સ્વામીજીને માનતું હોય છે, કોઈક ધર્મેન્દ્ર શાસ્ત્રીજીમાં આસ્થા રાખે છે. એવી રીતે કદાચ તમે માં અંબેમાં આસ્થા રાખતા હશો, તમે રેગ્યુલર પૂજા કરતા અચ્છા, હશો. કોઈ નેતા મહાદેવમાં એવું કહે આસ્થા છે, રાખું છું, કોઈ regular નેતા પૂજા એવું કહે કરું છું. છે કે એટલે બાબા આપણું જે ધીરેન્દ્ર સનાતન ધર્મ શાસ્ત્રી, છે, એ સાંભળો મારી વાત, આસ્થાનો કોઈ નેતા એવું કહે વિષય છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એ ભાજપના સમર્થક છે અને કોઈ નેતા એવું કહે છે કે ના, તે ધર્મનિરપેક્ષ છે, તે ધર્મનો પ્રચાર કરવા માટે જ આવ્યા છે. તો કોઈ પણ પક્ષનો પ્રચાર કરતા મેં તેમને નથી જોયા. હવે આ બંનેને વિરોધાભાસ કહેવા કે ન જોવા, આ એ બંને નેતાઓની વાત કરી રહ્યું છું જે એક જ પક્ષના છે અને બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. નિશાંતભાઈ, અંકિતભાઈ, સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે ધર્મ ઉપર રાજકારણ ક્યારે પણ હાવી ના થવું જોઈએ. ધર્મ એ આપણા દેશનો અલગ વિષય છે, રાજકારણ એ આપણા દેશનો અલગ વિષય છે. આપણા દેશનું રાજકારણ એ આપણા દેશના સંવિધાન ઉપર આધારિત રાજકારણ છે. એમાં ક્યારે પણ ધર્મ વિશેષને પ્રાવધાન નથી આપવામાં આવેલું. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પૃથ્વીની સૌથી મોટી બિન સાંપ્રદાયિક પાર્ટી છે. એટલે અમે તમામ ધર્મો, તમામ ધાર્મિક સંતોનું, મહંતોનું અમે સન્માન કરતા જોઈએ છે. પરંતુ જે રીતે તમે કર્ણાટકમાં જોયું કે ભારતીય જનતા પાર્ટીએ બજરંગબલીના નામે જે રાજકારણ કરવાની કોશિશ કરી અને કર્ણાટકની જનતાએ ફગાવી દીધી અને કોંગ્રેસને બહુમતી આપી, એ રીતે હવે પછી ભારત દેશના કોઈ પણ રાજ્યમાં કે ભારત દેશની કોઈ પણ ચૂંટણીમાં ધર્મ આધારિત રાજકારણ નહીં ચાલીએ. તમે જોયું કે ભૂતકાળમાં 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો બાબા રામદેવને આ જ ભારતીય જનતા પાર્ટીએ આગળ કરી દીધા હતા અને કેવા કેવા સ્ટેટમેન્ટ અપાવડાયા હતા. 2019માં શ્રી રવિશંકર મહારાજજીને ભારતીય જનતા પાર્ટી આગળ કર્યા અને કેવા કેવા સ્ટેટમેન્ટ અપાવડાયા હતા. નિશાંતભાઈ, તમે શું માનો છો? નિશાંતભાઈ, તમે શું માનો છો કે શું ધીરેન્દ્ર શાસ્ત્રી જે છે તે ભાજપને સમર્થન કરી રહ્યા છે, ભાજપના સમર્થક છે, કે પછી તે માત્ર ધર્મનો પ્રચાર કરી રહ્યા છે? તમે મને એનો જવાબ આપો. અંકિતભાઈ, ધીરેન્દ્ર શાસ્ત્રીજી ધર્મનો પ્રચાર કરતા હોય, એમને જે રીતે એમની ત્યાં રામધૂન બોલાવવામાં આવતી હોય છે, રામકથા થતી હોય છે, આ બધી સન્માનનીય બાબતો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે છેલ્લા અઠવાડિયાથી હું જોઈ રહ્યો છું, એ એવું સાબિત કરવાની કોશિશ નિશાંતભાઈ, તમે ભારતીય જનતા પાર્ટી તરફ જાઓ તે પહેલા હું તમને કહી દઉં. નિશાંતભાઈ, પ્લીઝ. નિશાંતભાઈ, તમે કદાચ મારો સવાલ સમજી નથી શકતા. નિશાંતભાઈ, મારે જ ખાલી એ જાણવું છે કે તમે શું સમર્થક છો એ બાબતના, કે કોઈ એક નેતાએ એવું કહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે છે તે ભાજપ તરફી છે, કે પછી તમે એ બાબતના સમર્થક છો કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે છે તે ધર્મ એટલે કે રાષ્ટ્ર ભાવના અથવા તો કહી શકાય કે ધર્મનો પ્રચાર કરે છે? તમે કઈ બાબતનું સમર્થન કરો છો આ બંનેમાંથી? પ્લીઝ એનો જવાબ આપો મને. અંકિતભાઈ, મારા સમર્થનની કોઈ વેલ્યુ ના હોઈ શકે. હું પાર્ટીનો પ્રવક્તા છું અને હું જે પણ કોઈ સ્ટેટમેન્ટ આપું છું એ પાર્ટીનું અધિકૃત સ્ટેટમેન્ટ માનવામાં આવતું હોય છે. પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો ધાર્મિક બાબતોમાં પોતાનો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે છે. એ પાર્ટીનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપણે ના ગણી શકીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈ પણ ધાર્મિક સમાજનો કોઈ પણ કાર્યક્રમ થતો હોય એનો ક્યારે પણ કોંગ્રેસે 70 વર્ષના ઇતિહાસમાં વિરોધ નથી કર્યો. પરંતુ રાજકીય પાર્ટીએ ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર હાવી ના થઈ શકે, એમનો અધિકાર ના જતાવી શકે. તો મહેશ રાજપૂત કેમ વિરોધ કરી રહ્યા છે? બિલકુલ, મારો સવાલ બરાબર હવે તમે સમજ્યા અને બરાબર મને જવાબ પણ મળ્યો. તો મારો સવાલ એ છે કે મહેશ રાજપૂત તો કેમ વિરોધ કરી રહ્યા છે? એનો જવાબ તમારી પાસેથી મેળવવો છે, એનો જવાબ તમારી પાસેથી મેળવવો છે. પરંતુ રાજુભાઈની પ્રતિક્રિયા પણ લેવી છે. રાજુભાઈ, હવે આ મુદ્દો જે છે તે ધીરેન્દ્ર શાસ્ત્રી દરબાર કરવા આવી રહ્યા છે, દિવ્ય દરબાર કરવા આવી રહ્યા છે, તેની પહેલા હવે આ એક માહોલ બની ગયો છે કે આ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રેરિત આ બધી વસ્તુઓ છે અને એ સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર થઈ રહ્યો છે કે આ રાજનીતિ, ધર્મની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. જ્યાં સનાતન ધર્મની વાત આવતી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીની કોઈ જરૂર નથી, કારણ કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે અને બહુલક સંખ્યા અહીંયા હિન્દુઓની છે. તો કોઈ પણ બાબા, સાધુ, સંતો, મહાત્માઓ આવતા હોય અને પોતાની રીતે કથા વાર્તા કરતા હોય, કોઈ સપ્તાહ બેસાડતા હોય અને અનેક પ્રકારના આવા બાબાઓ હોય છે કે જે લોકોની વચ્ચે જતા હોય છે અને લોકપ્રિય હોય છે. તો આમાં ક્યાંય રાજકારણ દેખાતું નથી. પરંતુ કેટલાક કોંગ્રેસના મિત્રો પણ તમે જુઓ છો કે બે નેતા વિરુદ્ધમાં બોલતા હોય, એમના પ્રવક્તા છે. હમણાં નિશાંતભાઈ સરસ વાત કરી, હું પ્રવક્તા તરીકે ના કરી શકું, તો મનીષભાઈ દોશી પણ એમના પ્રવક્તા છે. એમણે તો જ્યારે આબ તૂટી પડ્યું હોય અને ગુજરાતના કર્ણાટકને કોઈ લેવા દેવા નથી, તેમ છતાં પણ ગુજરાતની અંદર જાણે આબ તૂટી પડ્યું હોય એ પ્રકારનો વાણી વિલાસ કર્યો અને આખરે આને એક ધર્મયુદ્ધ સાબિત કરી દીધું અને રાજકારણને પણ જોઈન કરી દીધું આની અંદર. આમાં ભારતીય જનતા પાર્ટીનો ક્યાંય રોલ છે નહીં. પરંતુ
પરંતુ હું પણ એક હિન્દુ તરીકે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પણ પહેલો હિન્દુ છું ને હિન્દુ તરીકે હું કોઈ પણ કથા વાર્તામાં અથવા બાબાના દર્શનાર્થે જઉં એમાં કશું ખોટું નથી. હું જઉં છું એટલે એવું નથી સમજતું કે ભારતીય જનતા પાર્ટી ગઈ છે. એટલે તમે રાજકોટની અંદર જેમ ડૉક્ટર સાહેબે કીધું એ પ્રકારની માનસિકતાવાળા ઘણા નેતાઓ વિરોધમાં બોલે છે, ઘણા સપોર્ટમાં બોલે છે, પરંતુ આની અંદર ક્યાંય ભારતીય જનતા પાર્ટીનો નથી, પણ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો સ્ટેટમેન્ટ કરી રહ્યા છે. ચલો ઠીક છે નિશાનભાઈ, તો પછી હેમાંગભાઈ આમંત્રણ હતું ને ગયા તો કઈ ખોટું તો નથી થયું ને? અંકિતભાઈ, વારંવાર તમે મારા મોઢે એક જ સવાલનો જવાબ માંગી રહ્યા છો. હું ખૂબ જ સ્પષ્ટપણે કહું છું કે જ્યાં સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોઈ પણ જાતની વાત કરવામાં ના આવી હોય, હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જે પ્રમાણે કોંગ્રેસે અત્યાર સુધી પ્રેસ કોન્ફરન્સના માધ્યમ દ્વારા આપને જાણકારી આપી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વિરોધ એ વાતમાં છે કે સનાતન ધર્મમાં કોઈ પણ જગ્યા ઉપર ઢોંગ કે પછી અંધવિશ્વાસનું સ્થાન નથી હોતું. અને સાથે સાથે એ પણ સ્પષ્ટ વાત કરી છે કે શાસ્ત્રીજી અહીંયા આવી રહ્યા છે તો આજે ગુજરાતની જનતાના ઘણા બધા દુઃખ દર્દ છે. આજે ગુજરાતના યુવાનો હોય કે ગુજરાતના ખેડૂતો હોય, ઘણી જગ્યા ઉપર ઘણા બધા આંકડાકીય માહિતીના પ્રમાણે આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યાનો રેશિયો દિવસે દિવસે વધી રહ્યો છે. તો પછી એવી કોઈક કાર્યક્રમ, એવો પણ કોઈ કાર્યક્રમનું ઓર્ગેનાઇઝ થવું જોઈએ કે જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત ખુશાલીનું માહોલ આવે, યુવાનોની બેરોજગારી મીટી જાય, તમામ યુવાનો પોતાના કામ ધંધા વ્યાપાર નોકરી કરતા હોય. સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ, હું તમને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે 2017માં ભારત દેશની સંતો અને મહંતોની સૌથી મોટું સંગઠન એટલે કે આપણે એને કહીએ છીએ કે સૌથી મોટું સંગઠન એટલે કે અખિલ ભારતીય અખાડા પરિષદ, એમને 2017માં 14 બાબાઓ ઉપર પ્રતિબંધ લાદવાની વાત કરી હતી અને 14 બાબાઓ ઉપર પ્રતિબંધ પણ લાવ્યા હતા, જેમાં નિર્મલ બાબા, રામ રહીમ, આસારામ, રામપાલ જેવા બાબાઓનો સમાવેશ હતો. ત્યારે પણ નથી ભારતીય જનતા પાર્ટીએ ક્વેશ્ચન પુટઅપ કર્યો, નથી કોંગ્રેસ પાર્ટીએ ક્વેશ્ચન પુટઅપ કર્યો, કારણ કે આ ધર્મની વાત આવે છે. એટલે ધર્મની વાત જ્યાં આવતી હોય, કોઈ પણ ધર્મ હોય, હું તો સ્પષ્ટપણે કહું છું કે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, કોઈ પણ ધર્મ હોય, એ ધાર્મિક બાબતોને રાજકારણ સાથે જોડવાની કોશિશ ક્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરતી નથી. પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લક્ષી, કારણ કે 2024 આ વખતે આ મુદ્દો કેમ ઉઠ્યો નિશાનભાઈ? સવાલ જ એ છે કે આ વખતે આખરે આ મુદ્દો ઉઠ્યો જ કેમ? ચલો ઠીક છે નિશાનભાઈ, હેમાંગભાઈ પાસેથી આપણે જવાબ લઈ લઈએ કે આ વખતે તો પછી આ મુદ્દો ઉઠ્યો જ કેમ? એવું તો છે નહીં કે ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પહેલા બાબા છે કે જે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ સભા કરી રહ્યા છે કે દેશમાં અલગ અલગ જગ્યાએ સભા કરી રહ્યા છે. સભાઓ તો ઘણા બાબાઓએ ઘણી બધી વખત કરી છે, તો આ વખતે આ પ્રકારનો મુદ્દો શા માટે ઉઠ્યો છે હેમાંગભાઈ? મુદ્દો જેમણે ઉઠાવ્યો છે એ જેનો જવાબ આપી શકે. હું એમનો પ્રવક્તા નથી અને હું કોઈ ખુલાસો કરવા માંગતો નથી. હું બહુ સ્પષ્ટપણે ફરીથી કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું કે હું હિન્દુ છું. હિન્દુ ધર્મના કોઈ પણ સત્સંગ, પ્રસંગ, ભજન, કથા, યજ્ઞ મને આમંત્રણ મળે ત્યાં હું જાઉં છું, અને આમાં પણ જો આગળ પણ આમંત્રણ મળશે તો હું જવાનો છું. આમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ રાજકારણ કરવાનું નથી, કોઈ પણ જાતના એમાં પક્ષના વિવાદ લાવવાના નથી. બાબા નથી કોંગ્રેસના, નથી ભારતીય જનતા પાર્ટીના, બાબા હનુમાનજીના છે, બજરંગબલીના છે. આ વાત મારા મગજમાં અતિ સ્પષ્ટ છે. તો મહેશભાઈ કેમ આટલું બધું ક્લેરિફિકેશન આપી રહ્યા છે કે તે તેમનો અંગત મત છે, પરંતુ તે તો એ મુદ્દા પર અડગ છે કે આ ભારતીય જનતા પાર્ટી તરફી જ બાબા છે ધીરેન્દ્ર શાસ્ત્રી? એનો જવાબ મહેશભાઈ જ આપે ને. પરંતુ તમારું શું માનવું છે? કારણ કે તમે જ બંને પક્ષના એક જ પક્ષના બંને નેતા છો, એટલા માટે તમારી પ્રતિક્રિયા લેવી છે હેમાંગભાઈ. અમારા પ્રવક્તા નિશાંતભાઈએ વાત કરી છે. પક્ષની પોલિસી વિશે પણ બહુ સ્પષ્ટ કીધું કે કોઈ પણ ધર્મના જ્યારે કોઈ પણ આયોજન હોય કોઈ પણ ધર્મનું, ત્યારે કોંગ્રેસ એમાં વિરોધ કરતી નથી. હું આ વાત સાથે ફરીથી સૌર પુરાવું છું. જે નિશાંતભાઈએ કીધું એ વાત પરફેક્ટ છે. કોઈએ વિરોધ કર્યો ન કર્યો એના પ્રશ્નના જવાબ એ લોકો આપે. પાર્ટીએ ક્યાંય કોઈને વિરોધ કરવાનું કીધું હોય એવું મારી જાણમાં નથી, અને નિશાંતભાઈ પણ કહેશે કે આવો કોઈ આદેશ પક્ષના લેવલથી થયો નથી. અચ્છા હેમાંગભાઈ, આપ એ તો માનો છો ને કે જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે ભારતીય જનતા પાર્ટી તરફી નથી? કારણ કે તમે જ કહ્યું છે કે મેં કોઈ સભામાં તેમને ભારતીય જનતા પાર્ટી પક્ષ જે છે તેને સમર્થન આપતા નથી જોયા.
મેં આમંત્રણ પત્ર પણ મને મળેલું છે છાપેલું. હા, ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રોગ્રામનું આમંત્રણ પણ મને મળ્યું છે. ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું નામ નથી, ક્યાંય એનો સિમ્બોલ નથી, કોઈ પણ વસ્તુ નથી. મહેમાનોની યાદીમાં ભારતીય જનતા પાર્ટીના મહેમાનોના નામ છે તો અમારા પણ છે. એ સંજોગોમાં ભૂતકાળમાં પણ મેં ક્યાંય એમને મોરારી બાપુને મેં સાંભળ્યા છે નરેન્દ્રભાઈના વખાણ કરતા, અમિતભાઈને લોખંડી પુરુષ કહેતા, કોઈ પેસિફિક પક્ષનું બહુ સારું બોલતા વ્યાસપીઠ ઉપરથી સાંભળ્યા છે. મેં આજ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીજીને આ બાબતમાં સાંભળ્યા નથી. એટલે હું ક્યારેય એમ નહીં કહું કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ થઈને આવ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીના પ્રચારક છે. આ વાત જે હું કરી રહ્યો છું એ 20 મે સાંજના 6:50 કરી રહ્યો છું. કાલ ઉઠીને જો શાસ્ત્રીજી ક્યાંય ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાવાના કરું કરે તો હું જ પહેલો હોઈશ એને કેદાર કે ધર્મમાં શાસ્ત્રીજી રાજકારણ લાવોમાં વાત અહીંથી પૂરી કરો. ચલો ઠીક છે. યોગીન છનિયારા ધીરેન્દ્ર શાસ્ત્રીના જે સમર્થક છે તે પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. યોગીનભાઈ, અલગ અલગ પક્ષો જે છે તે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જે દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે ગુજરાતમાં, તેને લઈને અહીંયા મતાંતર અત્યારે જોવા મળી રહ્યા છે. કેટલાક નેતાઓ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફી છે ધીરેન્દ્ર શાસ્ત્રી. આપનું શું માનવું છે? આપ શું કહી રહ્યા છો? નાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટે જે આયોજન કરેલું છે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું, તે ફક્ત ને ફક્ત સનાતન હિન્દુ ધર્મ ના પ્રચાર અર્થે તેઓ રાજકોટ ખાતે પધારી રહ્યા છે, તેમજ સમગ્ર ગુજરાત ખાતે પધારી રહ્યા છે. જે કંઈ પણ આયોજનો થયા છે તે તેમના ભક્તો દ્વારા થયા છે, અને રાજકોટના બધા શ્રેષ્ઠીઓ છે એ લોકો પણ અહીંયા આયોજકો છે. એટલે આમાં ક્યાંય પણ રાજકારણ, પક્ષાપક્ષ કે કોઈ વસ્તુ આવતી નથી. ફક્ત ને ફક્ત તેમના ભક્તજનો દ્વારા આયોજનો થયા છે. રાજુભાઈ, આટલું સ્પષ્ટ છે તો પછી શા માટે ભારતીય જનતા પાર્ટીનું નામ વચ્ચે આવી રહ્યું છે? તો આમાં તમને ક્યાંક ખોટું રાજકારણ અને ધર્મ બંનેને ભેગું કરવાની એક સાજિશ દેખાઈ રહી છે. તમે ભૂતકાળ તપાસતો તો જેમ હેમાંગભાઈ બોલે ગયા ધીરેન્દ્ર બ્રહ્મચારી તો અને ચંદ્રાસ્વામી, પછી એક બાબા હતા જેના ઇન્દિરા ગાંધીજી પણ પગથી આશીર્વાદ આપતા હતા, એવા બાબા પાસે દર્શન કરતા મેં ફોટા જોયા હતા નાનપણમાં. એટલે આ પ્રકારના નેતાઓ જતા હોય છે તો એ કોઈ પણ જગ્યાએ જતા હોય એનો કોઈ વિરોધ હોય જ નહીં, પરંતુ આ એક હાવ ઊભો કરવામાં આવ્યો છે અને વગર જોઈતી પીડાઓ ઊભી કરીને ગુજરાતનું વાતાવરણ ડહોળવાની કોશિશ કરવામાં આવી રહી છે. કારણ કે કર્ણાટકની વાત આખી અલગ હતી, ગુજરાતની વાત આખી અલગ છે. ગુજરાતની પ્રજા હંમેશા હિન્દુત્વને સ્વીકાર્યું છે અને હિન્દુત્વની પડખે છે, પરંતુ અમે શ્રદ્ધામાં માનીએ છીએ, અંધશ્રદ્ધામાં નથી માનતા. ધીરેન્દ્ર શાસ્ત્રીજી જે છે એમના દ્વારા કોઈ અંધશ્રદ્ધાની ક્યાંય વાત નથી. હેમાંગભાઈનો સ્પષ્ટ મેસેજ છે એ પ્રમાણેની પણ મને પણ ધ્યાનમાં છે કે ક્યાંય એમણે ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ નથી કર્યો, ક્યાંય કોંગ્રેસનો પણ ઉલ્લેખ નથી કર્યો, અથવા કોઈ પાર્ટીની વિરુદ્ધમાં પણ બોલ્યા નથી, કોઈ પાર્ટીની સપોર્ટ પણ નથી બોલ્યા. પરંતુ જ્યાં વાત ધર્મની આવતી હોય, જ્યાં સનાતન ધર્મની વાત આવતી હોય, ત્યાં હંમેશા કેટલાક નેતાઓ ફૂટી નીકળે છે શાસ્ત્રીજી પ્રસિદ્ધિ મેળવવા માટે, અથવા તો મોટા થઈ દેખાવા માટે, અથવા તો ગુજરાતની અંદર, ભારતની અંદર છવાઈ જાઓ. જો હિન્દુઓને તમે વિરોધમાં બોલશો, હિન્દુ વિરોધમાં બોલશો, તમે મોટા થઈ જશો. આ મહત્વાકાંક્ષા લઈને નીકળેલા નેતાઓ માટે આ પરિપ્રેક્ષમાં એવું કહેવા માંગુ છું કે આ એક સાજિશ છે, એ લોકો દ્વારા પેટ છોડીને સૂળ ઊભી કરવામાં આવી છે. નિશાંતભાઈ બોલો, હવે શું કહેશો? અંકિતભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ પણ ચૂંટણીની સભામાં કે કોઈ પણ અન્ય સભામાં જ્યારે જય શ્રી રામના નારા લગાવે છે ત્યારે તો કોંગ્રેસ પાર્ટી એનો વિરોધ નથી કરતું, પરંતુ જ્યારે રાહુલ ગાંધીજી ભારત જોડો યાત્રામાં જય સિયારામના નારા જોરશોરથી લગાવતા હોય છે ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના લોકો બોલવા નીકળી પડે છે કે જો કોંગ્રેસ પાર્ટી એમના મોઢે સોંપતું નથી, ભગવાન શ્રી રામનું નામ સોંપતું નથી, બજરંગબલીનું નામ સોંપતું નથી. આવું ના હોય. એટલે ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની, સનાતન ધર્મ એ ભારતીય જનતા પાર્ટીની કોઈ જાગીર નથી. સનાતન ધર્મમાં મારો, તમારો, આ પેનલમાં બેઠેલા તમામ લોકોનો સમાવેશ થાય છે, કારણ કે અમે રાજકીય પાર્ટીમાં છે એટલે તમામ ધર્મોનો અમે સન્માન કરીએ છીએ, તમામ ધાર્મિક સંતોનું અને તમામ ધાર્મિક પૃષ્ઠનું અમે સન્માન કરતા હોઈએ છીએ. ક્યારે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કોઈ પણ ધર્મના સંતનો ક્યારે ઇન્ડિવિજ્યુઅલ વિરોધ નથી કર્યો, અનલેસ અને અનટિલ જો કોઈ બાબા દ્વારા અંધશ્રદ્ધા ફેલાઈ હોય અને સબૂતો બહાર આવ્યા હોય. ધારો કે જેવી રીતે આસારામનું તમે જોયું કે જે રીતે રેપ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એમને સજા ફટકારવામાં આવી, તો રાજકીય પાર્ટી તરીકે ભારતીય
રાષ્ટ્રીય કોંગ્રેસ એનો 100% વિરોધ કરશે. રામ રહીમે જે કૃત્યો કર્યા હતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એનો 100% વિરોધ કરશે. તો નિશાનભાઈ, પરંતુ મહેશભાઈ જે રીતે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફી છે ધીરેન્દ્રજી, તો એ વિશે તમારું શું કહેવું છે? એ કેમ એવું કહી રહ્યા છે? તેમની પાસે શું કોઈ એવું છે? અગેન તમને કહું છું કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય, પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેક પાર્ટીના નેતાઓનો દરેક ધર્મ માટે કે ધર્મના ગુરુઓ માટે અલગ અલગ વ્યૂ હોઈ શકે છે. એ પાર્ટીનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ સ્ટેન્ડને આપણે માની ના શકીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ખૂબ જ સ્પષ્ટ છે, અને એમાં પર્ટિક્યુલરલી જ્યારે કોઈ પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સના માધ્યમ દ્વારા જ્યારે તમને માહિતી આપતા હોય છે, તો એ પર્ટિક્યુલર ટોપિક ઉપર માહિતી હોય છે, ગુજરાતની જનતાની ચિંતા કરીને માહિતી આપવામાં આવતી હોય છે, નહીં કે ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો વિરોધ કરવા માટે કોઈ માહિતી આપવામાં આવતી હોય છે. એટલે ખૂબ જ સ્પષ્ટ વાત છે, ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના તમામ જિલ્લાઓમાં, ગુજરાતની તમામ તાલુકાઓમાં પોતાનો દિવ્ય દરબાર લગાવે. એટલે કોંગ્રેસ પાર્ટી જોડે ક્યાંય વિરોધ નથી, અને જે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એમનામાં બિલીવ કરતા હોય એ જશે એમના કાર્યક્રમમાં. જ્યાં સુધી પાર્ટીએ કોઈ પણ સ્ટેન્ડ, ક્લિયર સ્ટેન્ડ ના લીધું હોય ત્યાં સુધી અમારાથી કોઈ કાર્યકર્તાને કે અમારાથી કોઈ નેતાને ના પાડી શકે કે તમે આ પર્ટિક્યુલર કાર્યક્રમમાં નથી જઈ શકતા. આજે વડોદરા શહેરમાં કે અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ કાર્યક્રમ થતો હોય છે, તો અમે હર્ષો ઉલ્લાસથી જતા હોઈએ છીએ. ઠીક છે. યુગિનભાઈ, અલગ અલગ જગ્યાએ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી જતા હોય છે ત્યારે તો આ પ્રકારનો મામલો કદી ઊભો નથી થતો, પરંતુ જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે જ આ પ્રકારની બાબત સામે આવી રહી છે કે તે ભારતીય જનતા પાર્ટી તરફી છે કે પછી ધર્મનું રાજકારણ કરી રહ્યા છે, તેવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. તેવું શા માટે થઈ રહ્યું છે? આપને શું લાગી રહ્યું છે? યોગિનભાઈ, શું આપ પૂછો તો ફરીથી મને? યોગિનભાઈ, જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અન્ય જગ્યાએ જ્યારે દરબાર કરવા જાય છે ત્યારે તો આ પ્રકારનું કોઈ રાજકારણ જોવા નથી મળતું. ગુજરાતમાં જ્યારે તેઓ આવ્યા છે ત્યારે આ પ્રકારનું રાજકારણ અત્યારે જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તરફી છે ધીરેન્દ્ર શાસ્ત્રી. એ મામલે આપનું શું કહેવું છે? એવી કોઈ વાત જ નથી. અન્ય કોઈ પણ રાજ્યોમાં પણ આવા પ્રશ્નો ઉદ્ભવિત નથી થયા. ગુજરાતમાં પણ આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવિત નથી થયા. ઠીક છે, કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાના વિચારો રજૂ થયેલા હશે તો કદાચ તેમના પર્સનલ વિચારો પણ હોય, પણ આપ જોશો કે ક્યાંય પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ મંચ ઉપરથી કોઈ પણ પાર્ટી વિશે પણ કોઈ ટિપ્પણી કરેલ નથી. આજ દિવસ સુધી તેને સનાતન હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર અને યુવા વર્ગને પણ સનાતન હિન્દુ ધર્મની વાતો કરીને પોતાની પ્રત્યે આકર્ષણ કરેલું છે. આજ તમે જોજો કે એમની સભામાં, એમની ધર્મકથામાં, એમની હનુમાન કથા હોય કે શ્રી રામ કથા હોય, લાખોની મેદની ઉમટે છે. એ કોઈ રાજકીય વાતો કરવા કે રાજકીય વાતો સાંભળવા નથી ઉમટતા. જે કોઈ પણ આટલા લાખોની સંખ્યામાં ભક્તજનો આવે છે તે તેમના સનાતન હિન્દુ ધર્મની જે વાતો છે એને પ્રભાવિત થઈને એ વાતો સાંભળવા માટે આવે છે. એટલે એવી કોઈ વાત બધી અસ્થાને છે કે આ કોઈ રાજકીય કાર્યક્રમ છે. આજે કોઈ રાજકોટમાં પણ આપ અમારું જોશો કે કોઈ પણ રાજકીય પક્ષો છે એમનો કોઈ વિરોધ નથી. બધા સાથે મળીને અમને સપોર્ટ કરી રહ્યા છે, અને રાજકોટમાં ખૂબ જ ભવ્ય રીતે એનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. એની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે, અને ખૂબ જ મોટા પાયે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ધર્મકથામાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી રાજકોટમાં પબ્લિક આવવાનું છે. ઠીક છે. તો રાજુભાઈ, આ મુદ્દો શા માટે જોવા મળી રહ્યો છે? તો શું ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જે પોસ્ટર્સ લાગ્યા તેમના આમંત્રણમાં, અથવા તો ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે આવી રહ્યા છે અને મોટા મોટા બેનર્સ લાગ્યા, તો શું તેના કારણે આ બધી ઘટનાઓ સર્જાઈ, અથવા તો આ રાજકારણ અત્યારે જોવા મળી રહ્યું છે? ના, આમાં જો બે તરફી રાજકારણ તમને જોવા મળે છે. હેમાંગભાઈ વસાવડા સિનિયર કોંગ્રેસી છે અને એમની શાખ મુજબ ખૂબ સજ્જન માણસ છે. તેમ છતાં એમણે ન્યુટ્રલ બેઝ પકડ્યો કે સનાતની હિન્દુ છે. પહેલાં એમણે એવું કીધું, ભલે કોંગ્રેસના ઘણા બધા મિત્રો નહીં ગમે એ બોલ્યા છે એટલે, પરંતુ એમણે આવું સ્વીકાર્યું અને પછી એમણે આ જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એમના પ્રોગ્રામમાં ગયા અને સપોર્ટ જાહેર કર્યો. બીજી વાત તમે જોવા જાઓ તો કેટલાક કોંગ્રેસી નેતાઓ મોટા થવાના લાઈમાં આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ઘણા લોકોને એમ કરીને હિન્દુત્વનો વિરોધ કરો એટલે તમે કોંગ્રેસમાં મોટા, આ પોલિસી ઉપર એ લોકો ચાલે છે. માટે જ હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શુભચિંતક તરીકે હું એવું કહી શકું કે હું એક સનાતની છું, અને સનાતની હું શુભેચ્છક બની શકું કોઈ પણ કથા વાર્તાનો, સંત મહાત્માનો, તો એમાં કોઈ જ ખોટું નથી. પરંતુ જ્યાં મારે રાજકારણ જ લાવવું હોય, રાધુ શુક્લ કોઈ પણ બેનરની અંદર ફોટો હોય એટલે ભારતીય જનતા પાર્ટી હોય એવું ના હોય.
કારણ કે હું પણ એક સનાતની છું, હિન્દુ છું, અને મારા કોઈ પણ સંતો મહતો અથવા કથા વાર્તા કરતા હોય એ લોકોનો શુભેચ્છક બની શકું છું. આ પ્રકારની વ્યાખ્યા એ ખૂબ જ ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને લાગે છે ત્યાં સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીની વિરોધમાં પણ નથી અને સપોર્ટમાં પણ નથી. ફક્ત ને ફક્ત હું આને સનાતન ધર્મનો વિરોધ સમજુ છું. ઠીક છે, આપ તમામનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા અને સમગ્ર માહિતી અમારી સાથે જે શેર કરી એ બદલ.